ये खबर एकता नगर स्टैच्यू ऑफ यूनिटी से सामने आ रही है। दरअसल क्रिसमस पर्व के मद्देनजर स्टैच्यू ऑफ यूनिटी पर्यटकों के लिए हॉट फेवरेट डेस्टिनेशन बन गया है। इस वक्त क्रिसमस पर्व की छुट्टियां चल रही है, तब स्टैच्यू ऑफ यूनिटी में बड़ी तादाद में, हजारों लाखों की तादाद में पर्यटक स्टैच्यू ऑफ यूनिटी के आकर्षण देखने के लिए पहुंच रहे हैं। इस स्टैच्यू ऑफ यूनिटी प्रशासन भी सज्ज है। इन पर्यटकों को किसी भी तरीके की कोई दिक्कत ना हो, उसका खास ख्याल रखा जा रहा है। 31 दिसंबर को भी वहां पर कई तरह के आयोजन होने वाले हैं, तब पहले से ही पर्यटकों की बुकिंग वहां पर आने के लिए देखने मिल रही है। इस मामले के मद्देनजर BRG न्यूज़ के तिलकवाड़ा के संवाददाता वसीम मेमन की ओर से खास रिपोर्ट तैयार कर भेजी गई है। હું છું વસીમ મેમન અને આપ જોઈ રહ્યા છો BRG ન્યૂઝ। આજે અમે ઊભા છે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે। આપને જણાવી દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દરેક પ્રવાસી માટે પહેલી પસંદગી બન્યું છે, એટલે જ દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા ફરવા માટે આવતા હોય છે, ખાસ કરીને રજાના દિવસોમાં। એ પછી દિવાળી વેકેશન હોય કે નાતાલનો તહેવાર હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દરેક પ્રવાસી માટે હોટ ફેવરેટ બન્યું છે। ત્યારે આજે નાતાલના પાવન અવસર પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ત્યારે અહીંયા ઉપલબ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક તેમજ અન્ય પ્રકલ્પો એ દરેક પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ત્યારે બીજી તરફ પોલીસ તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે। આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા પોલીસ તંત્ર દ્વારા પણ ચારે બાજુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે અહીંયા આવેલા પ્રવાસીઓ અહીંયા ઉપલબ્ધ વિવિધ પ્રકલ્પોનો આનંદ उठावी રહ્યા છે। एकता થી વસીમ મેમન, BRG न्यूज़, नर्मदा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।